હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે એક તડકો એવો થોડો ઘણો નીકળ્યો છે ને થોડુંક વાતાવરણ ખુલ્લું થયું છે. તો હાથમ આઠમ તો વહી ગઈ છે ને હવે આપણે અત્યારે હે ને આરતીના ઘરે જવાના છીએ જુનાગઢ. તો વિડીયોમાં બન્યા રહેજો અને રસ્તામાં આપણને વરસાદ મળે છે કે નહીં તમને દેખાડશું. અને જો લક્ષુ તૈયાર થઈ ગયો છે, આરતી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે અહીંથી જઈએ છીએ જુનાગઢ. તો વિડીયોમાં બન્યા રહેજો. આજનો વ્લોગ તમને કયા એંગલથી અમે બતાવશું તો વિડીયોમાં જ ખબર પડશે. તો સારી એવી લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો. તો હાલો મળીએ તમને આગળ. હલો ફ્રેન્ડ્સ, તો આપણી ગાડીમાં પેટ્રોલ ઓછું છે તો આપણે નાખી લઈને આરતીને લક્ષ જો બે અહીંયા ઉભા રહે પાછળ. આરતી અત્યારે પહેરી લીધું છે રેનકોટ જેવો આવે વરસાદના કારણે. હાલે હલો ગાઈસ, જો પેટ્રોલ પુરાઈને આવી ગયા છીએ. આગળ બી ઉતરે હાલ કહી જાઓ. તો ગાઈસ જો હવે આપણું પેટ્રોલ પુરાઈ ગયું છે ને હવે આપણે સીધા જુનાગઢ. તો અત્યારમાં આપણે નીકળ્યા પણ આટલા દિવસ વરસાદ પડ્યો તો આપણે અત્યારે રસ્તાના માહોલ જોયા, પાણી પાણી કરી દીધું બધી. તો તમે પણ જોજો અને આના વિશે એક સારી કોમેન્ટ કરી દેજો. આને તો મારે પાછું બેહવાનું કેવું પડે કારણ કે બેહે નહીં. હાથ કાઢે ભલે હવે તારે વાંચી જવાનું. હાલો જામ ફોર વ્હીલર આવે ઉડી જતી નહીં ક્યાં. હાલો ફ્રેન્ડ, જો હવે વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે ને આપણે આવું લીધું હતું પહેરવાનું, પહેરી લઈ. કારણ કે જુનાગઢ આવ્યા પહેલાં તો આપણે પલારી દઈએ એના કરતાં પહેરી લેવાય. ચાલક જો બોલતો નથી. તૂટી ગયું હે પાછળ. એ જ પડ્યું.
અને પૂર રાઈટ બે જણા અને આનંદ પાસે જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે ઝાડવે ઊભા છે તો થોડીક વાર ઊભી રાખી જ દે કા રેડો વેડો વહી જાય તો માથે વાદળા જેવો અને લક્ષુને અંદર પૂરી દીધો એ અંદર હોય જા લુગડા પર થઈ જા લે મોટું ખુલ્લું રાખ્યું બસ. હેલો ફ્રેન્ડ્સ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળશું નવા વ્લોગમાં.